હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? તો આજનો આપણો ટૉપિક છે રસીકરણ. આની પહેલાંના વિડીયોની અંદર પણ આપણે રસીકરણના વન લાઇનર પ્રશ્નો અને MCQ જોઈ ગયા છીએ. તો તમે એ વિડીયો ના જોયો હોય તો પ્લીઝ જોઈ લેજો. અને MPSWની પરીક્ષા નવેમ્બરમાં આવવાની છે, તો તેની અંદર જેટલા પણ ટૉપિક લખેલા છે એ બધા જ ટૉપિક આપણી ચેનલની અંદર બધા જ MCQ મેં ટોપિક વાઇઝ મૂકેલા છે. તો પ્લીઝ તમે જોયા ના હોય તો એ વિડીયો જોઈ લેજો, એકવાર નજર મારી લેજો અને મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. તો આપણે પહેલો ક્વેશ્ચન સ્ટાર્ટ કરીશું કે રસીકરણ શું છે? તો એ શરીરમાંથી રોગ દૂર કરવાની, બી શરીરમાંથી સૂક્ષ્મ જંતુને મારી નાખવાની, સી વ્યક્તિને રોગ પ્રતિરોધક બનાવવાની કે ડી એન્ટીબાયોટિક્સ લેવાની પ્રક્રિયા. તો આન્સર આવશે સી, વ્યક્તિને રોગ પ્રતિરોધક બનાવવાની. બીજો ક્વેશ્ચન કે ઓરલ પોલિયો વેક્સિન ના સંબંધમાં નીચેનામાંથી કયું નિવેદન સાચું નથી? તો તે સુરક્ષિત વેક્સિનની તુલનામાં ઓછી શક્તિશાળી પ્રતિરક્ષી એજન્ટ છે, બી તે શરીરની આંતરિક શ્લેષ્મિકાને પ્રભાવિત કરે છે, સી જીવ પૂર્ણરૂપમાં વિકસિત બીમારીને પ્રેરિત કરવા પોતાની ક્ષમતા ખોઈ દે છે, કે ડી તેને જીવંત જીવોમાંથી બનાવવામાં આવે છે. તો આન્સર આવશે તે સુરક્ષિત વેક્સિનની તુલનામાં ઓછી શક્તિશાળી પ્રતિરક્ષી એજન્ટ છે. આ નિવેદન ખોટું છે. ત્રીજો ક્વેશ્ચન કે કોવિશિલ્ડ COVID-19 માટે કઈ પ્રકારની રસી છે? જીવંત વાયરસ, RNA આધારિત, વાયરસ વેક્ટર રસી, અહીંયા રસી આવશે પાછળ લખેલું, વાયરસ વેક્ટર રસી કે ફૂગ આધારિત? તો શું આન્સર આવશે? બી વાયરસ વેક્ટર રસી. કોવિશિલ્ડ COVID-19 માટે કયા પ્રકારની રસી છે? તો વાયરસ વેક્ટર રસી. ચોથો ક્વેશ્ચન BCG એ ખાલી જગ્યા વેક્સિન છે. કિલ્ડ, લાઈવ એટેન્યુએટેડ, કમ્બાઇન્ડ કે ઇનએક્ટિવેટેડ? તો આન્સર આવશે બી લાઈવ એટેન્યુએટેડ. BCG કઈ વેક્સિન છે? લાઈવ એટેન્યુએટેડ. તો પાંચમો ક્વેશ્ચન મૃત રસીનું ઉદાહરણ ખાલી જગ્યા છે. તો એ ઓરલ પોલિયો વેક્સિન, બી ટાઇફોઇડની રસી, સી ઓરીની રસી કે ડી BCG રસી? તો આન્સર આવશે બી ટાઇફોઇડની રસી એ મૃત રસીનું ઉદાહરણ છે. તો છઠ્ઠો ક્વેશ્ચન કોઈપણ રોગજન્ય નબળા પાડવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? ABCD. તો આન્સર આવશે એટેન્યુએશન. સાતમો ક્વેશ્ચન કઈ રસી જીવંત નથી? તો આન્સર આવશે BCG, OPV, DPT કે કોઈ પણ નહીં? તો આન્સર આવશે DPT, એ રસી જીવંત નથી. તો આઠમો ક્વેશ્ચન નીચેનામાંથી કઈ સંયુક્ત રસી છે? હિપ વેક્સિન, વાર વેક્સિન, હિપેટાઇટિસ વેક્સિન કે DPT વેક્સિન? તો આન્સર આવશે DPT વેક્સિન એ સંયુક્ત રસી છે. નવમો ક્વેશ્ચન કે ઓરી રૂબેલા ગાલપચોળિયામાં અપાતી રસીનું નામ જણાવો. MMR, BCG, DPT કે WP&OPV? તો આન્સર આવશે MMR. 10મો ક્વેશ્ચન નિષ્ક્રિય મૃત રસી એટલે કે મરેલા જીવાણુની રસીમાં કઈ રસીનો સમાવેશ થતો નથી? એ ટાઇફોઇડ, ઇન્ફ્લુએન્ઝા, BCG કે કોલેરા? તો આન્સર આવશે BCG. 11મો ક્વેશ્ચન કઈ રસી લાઈવ એટેન્યુએટેડ રસી નથી?
એટલે કે તીવ્રતા ઓછી કરેલ જીવંત વિષાણુ કે જીવાતું ધરાવતી. તો ત્રિગુણી રસી, ઓરલ પોલિયો વેક્સિન એટલે કે ઓપીવી, બીસીજી કે યલો ફીવરની રસી. તો આન્સર આવશે એ. ત્રિગુણી રસી એ લાઈવ એન્ટીન્યુટેડ રસી નથી. 12મો ક્વેશ્ચન કે રસીકરણને રોગ અટકાયતનો કયો તબક્કો ગણવામાં આવે છે? પ્રિમોડિયમ, પ્રાથમિક, દ્વિતીય કે તૃતીય? તો આન્સર આવશે સી, દ્વિતીય. 13મો ક્વેશ્ચન કઈ રસી જીવંત નથી? બીસીજી, ઓપીવી, ડીપીટી કે કોઈ પણ નહીં? તો ફરીથી ક્વેશ્ચન પૂછાયો છે એટલે આન્સર આવશે સી. બે અલગ અલગ ક્વેશ્ચન પરીક્ષાના હોય એટલે બે વાર રિપીટ થઈ જાય ક્વેશ્ચન. પેલો ક્વેશ્ચન FSWનો પૂછાયો હતો, પહેલાં પૂછાયો હતો 7મા નંબરનો, અને આ MPSWનો પૂછાયો છે 2022ના પેપરમાં, અને પેલું 2024ના પેપરમાં. 14મો ક્વેશ્ચન લાઈવ વેક્સિન કઈ નથી? પોલિયો, ટાઇફોઇડ, રેબિસ કે યલો ફીવર? તો આન્સર આવશે સી, રેબિસ એ લાઈવ વેક્સિન નથી. તો 15મો ક્વેશ્ચન કે એક્ટિવ ઇમ્યુનિટી મે બી ગેનેડ બાય? તો શું આન્સર આવશે? એ, બી, સી યા ડી? એ નેચરલ ઇન્ફેક્શન, બી વેક્સિન્સ, સી ટોક્સ સ્ટડીઝ કે ડી ઓલ ઓફ ધ અબાઉ? તો આન્સર આવશે ઓલ ઓફ ધ અબાઉ. 16મો ક્વેશ્ચન કિલ્સ પોલિયો રસીને શું કહેવાય છે? કિલ્ડ, અહીંયા કિલ્ડ આવે, કિલ્ડ પોલિયો રસીને શું કહેવાય છે? સાલ્ક, સેબિન, એ અને બી બંને કે ડી એક પણ નહીં? તો કિલ્ડ પોલિયો રસીને સાલ્ક કહેવામાં આવે છે. કિલ્ડ પોલિયો. તો 17મો ક્વેશ્ચન વિચ ઓફ ધ ફોલોઇંગ ઇઝ નોટ ધ એક્ઝામ્પલ ઓફ અ લાઈવ એટેન્ડેડ વેક્સિન? તો શું આન્સર આવશે? એ, બી, સી યા ડી? તો આન્સર આવશે એ, ટેટાનસ વેક્સિન. 18મો ક્વેશ્ચન વેક્સિનેસ શુડ બી? તો શું આન્સર આવશે? એ, બી, સી કે ડી? તો આન્સર આવશે બી. પ્રોટેક્ટ ફ્રોમ લાઇટ ડ્યુરિંગ સ્ટોરેજ. તો 19મો ક્વેશ્ચન કે નીચે દર્શાવેલ રસી જીવંત રસી છે કઈ? ધનુર્રસી, ઓરીની રસી, પેન્ટાવેલેન્ટ રસી કે ડીટીની રસી? તો આન્સર આવશે ઓરીની રસી એ જીવંત રસી છે. 20મો ક્વેશ્ચન મહામારીય ત્રિકોણમાં આ ઘટકોનો સમાવેશ થતો નથી. મહામારીય ત્રિકોણમાં આ ઘટકોનો સમાવેશ થતો નથી. એ રોગકારક એટલે કે એજન્ટ, બી વાતાવરણ, સી પરપોષીય એટલે યજમાન કે ડી રસીકરણ? તો આન્સર આવશે 20મા ક્વેશ્ચનનો ડી, રસીકરણનો સમાવેશ થતો નથી. 21મો ક્વેશ્ચન કે બીસીજી વેક્સિન ખાલી જગ્યા છે એન્ટીસીરા, ટોક્સોઇડ, કિલ્ડ કે લાઈવ? તો આન્સર આવશે બીસીજી વેક્સિન લાઈવ છે. 22મો ક્વેશ્ચન શીતળા રોગની રસીની શોધ કોને કરી? પીટર, જોસેફ લિસ્ટર, એડવર્ડ જેનર કે જ્હોન હન્ટર? તો આન્સર આવશે એડવર્ડ જેનરે શીતળા રોગની રસીની શોધ કરી. કોણ આવશે? એડવર્ડ જેનર. 23મો ક્વેશ્ચન લ્યુટિયલ મલ્સમાં ઇન્જેક્શન આપતી વખતે કઈ નર્વમાં ઈજા થઈ શકે છે? સાયટિક નર્વ, ફિમોરલ નર્વ, બ્રેકિયલ નર્વ કે રેડિયલ નર્વ? તો આન્સર આવશે એ, સાયટિક નર્વ. 24મો ક્વેશ્ચન રોટાવાયરસ વેક્સિન કયા માર્ગે દ્વારા આપવામાં આવે છે? એ
इंट्रामस्क्यूलर बी, इंट्राविनस सी, सबक्यूटेनियस के डी ओरली? तो आंसर आवशे डी ओरली। 25मो क्वेश्चन, ओरीनी रसी आपवा माटे खाली जग्या रूट कयो छे? ओरीनी रसी आपवा माटेनो रूट कयो छे? इंट्राडर्मल, इंट्रामस्क्यूलर, सबक्यूटेनियस के इंट्राथिकल? तो 25मा क्वेश्चन नो आंसर आवशे सी, सबक्यूटेनियस। ओरी रसी आपवा माटेनो रूट कयो छे? तो सबक्यूटेनियस। 26मो क्वेश्चन, बीसीजीनी रसी कया मार्गे अपाय छे? स्नायुमां, नस द्वारा, चामडीमां के चरबीमां? तो आंसर आवशे सी, चामडीमां। 27मो क्वेश्चन, आईपीवी रसी कया मार्गे अपाय छे? स्नायुमां, चामडीमां, नस द्वारा के मों वाटे? तो आंसर आवशे सी, चामडीमां। आईपीवी रसी कया मार्गे अपाय छे? तो चामडीमां अपाय छे। 28मो क्वेश्चन, के पुनः गठन करेल एटले के द्रावण उमेरी तैयार करेल बीसीजीनी रसी केटला समयमां वापरी काढवी जोईए? 1 कलाकमां, 3 कलाकमां, 4 कलाकमां के गमे तेटला समयमां? तो आंसर आवशे 4 कलाकनी अंदर द्रावण उमेरेली तैयार करेली बीसीजीनी रसी 4 कलाकनी अंदर वापरी काढवी जोईए। 29मो क्वेश्चन, आ रसीने सबक्यूटेनियस रूट द्वारा आपवामां आवे छे? तो मीजल्स ने, बीसीजी, पेंटावेलेंट के रोटावायरस? कई रसीने सबक्यूटेनियस रूट द्वारा आपवामां आवे छे? तो आंसर आवशे ए, मीजल्स ने सबक्यूटेनियस रूट द्वारा आपवामां आवे छे। मीजल्स रसी। तो 30मो क्वेश्चन, डीपीटी एटले शुं? ए, डिप्थेरिया प्लेग, बी, डीएनटी पर्टुसिस टिटनस, सी, डिप्थेरिया पर्टुसिस टिटनस के डी, डायरिया पर्टुसिस टिटनेस? तो आंसर आवशे सी, डिप्थेरिया पर्टुसिस टिटनेस। 31मो क्वेश्चन, स्मॉल पॉक्सनी रसीनी शोध खाली जग्या द्वारा करवामां आवी हती? 1870 लुई पाश्चर द्वारा, बी, जॉन स्नो 1972, सी, चार्ल्स डार्विन 1926, के डी, एडवर्ड जेनर 1796? तो आंसर आवशे डी, एडवर्ड जेनर 1796 स्मॉल पॉक्सनी रसीनी शोध करी हती। कोने करी थी? एडवर्ड जेनरे। कई सालमां? 1796 स्मॉल पॉक्सनी रसीनी शोध करी हती। 32मो क्वेश्चन, शीतळानी रसीना शोधक कोण हता? ए, एडवर्ड जेनर, बी, सर जॉन स्नो, सी, लुई पाश्चर के डी, रॉबर्ट कोख? तो आंसर आवशे ए, एडवर्ड जेनर शीतळानी रसीना शोधक हता। 33मो क्वेश्चन, शीतळानी रसीना शोधक कोण हता? तो सर एडवर्ड जेनर। रिपीट क्वेश्चन। 34मो क्वेश्चन, आईपीवीनी रसी कया मार्गे अपाय छे? स्नायुमां, नस द्वारा, चामडी द्वारा, चामडीमां के मों वाटे? तो आंसर आवशे ए अने सी बंने आवशे। स्नायुमांय अपाय अने मों वाटे पण अपाय। बे आंसर छे आ क्वेश्चनना। आ हूँ नहीं कहती, आ बुक कहे छे। तो नोट फाइनल आंसर की मुजब विकल्प ए अने विकल्प सी बंने साचा छे। પાંત્રીસમો क्वेश्चन, कई रसी जीवंत अने घटाडेल तीव्रता वाળી छे? ए, डीपीटी, बी, पेंटावेलेंट, सी, ओरल पोलियो रसी के डी, डीटी? तो आंसर आवशे सी, ओरल पोलियो रसी।
36મો ક્વેશ્ચન, તો આ રોગની રસી ઇન્જેક્શન દ્વારા ચામડીના પડની નીચે ચામડીના પડની નીચે અને પેશીની વચ્ચેના સ્તરમાં આપવામાં આવે છે, જેને અધઃત્વચીય કહે છે. તો શું આન્સર આવશે? ટોક્સોઇડની રસી, બીસીજીની રસી, ઓરીની રસી કે સાંધાના દુખાવાની રસી? તો શું આન્સર આવશે? ઓરીની રસી. ક્યાં આગળ આપવામાં આવે છે? ચામડીના પડની નીચે અને પેશી વચ્ચેના સ્તરમાં આપવામાં આવે છે. 37મો ક્વેશ્ચન, ધ ફર્સ્ટ વેક્સિન વોઝ ડેવલપ્ડ બાય ખાલી જગ્યા A B C or D? તો આન્સર આવશે બી, એડવર્ડ જેનર. 38મો ક્વેશ્ચન, હડકવાની રસીની શોધ કોને કરી? એડવર્ડ જેનર, કાર્લમેન ગ્યુરીને, જોન્સ ઇ સાલ્કે, તો લુઈ પાશ્ચર? તો શું આન્સર આવશે? આ ક્વેશ્ચનનો આન્સર બધાને જ આવડે, તો પ્લીઝ કમેન્ટ કરજો કે હડકવાની રસીની શોધ કોને કરી હતી. પ્લીઝ ગાઈઝ આન્સર કરજો, કમેન્ટ કરજો. સોરી ગાઈઝ, કમેન્ટ કરજો. અને 38મા ક્વેશ્ચનનો આન્સર પ્લીઝ આપજો તમે કમેન્ટમાં. કે 39મો ક્વેશ્ચન, કે મિઝલ્સ વેક્સિનનો ડોઝ કેટલો હોય છે? 1.5 ml, 0.5 ml, 1.0 ml કે 0.1 ml? તો આન્સર આવશે બી, 0.5 ml. તો 40મો ક્વેશ્ચન, મિઝલ્સની રસી કયા રૂટ દ્વારા આપવામાં આવે છે? તો આન્સર આવશે બી. 41મો ક્વેશ્ચન, મિઝલ્સ વેક્સિનનો ડોઝ કેટલો હોય છે? તો આન્સર આવશે 0.5 ml. તો 42મો ક્વેશ્ચન, કે બીસીજીની રસી કયા માર્ગ દ્વારા શરીરમાં દાખલ કરવામાં આવે છે? તો એ આવશે ઇન્ટ્રાડેર્મલ. શું આવશે? ઇન્ટ્રાડેર્મલ. સબક્યુટેનિયસ, ઇન્ટ્રામસ્ક્યુલર કે ડી આપેલ તમામ? તો શું આન્સર આવશે 42મા ક્વેશ્ચનનો? આન્સર આવશે એ, ઇન્ટ્રાડેર્મલ. 43મો ક્વેશ્ચન, શીતળાની રસીના શોધક કોણ છે? તો આન્સર આવશે એડવર્ડ જેનર. શીતળાની રસી સૌપ્રથમ કોણે શોધી હતી? તો એડવર્ડ જેનર. 45મો ક્વેશ્ચન, 215માં મેડિસિનનું નોબેલ પ્રાઇઝ મેળવનાર ચાઇનીઝ મહિલા યુ ટુએ કયા એન્ટીમલેરિયન સંયોજનની શોધ કરી હતી? એ ડોક્સીસાઇક્લિન, બી ક્વિનાઇન, સી ક્લોરોક્વિન કે ડી આર્ટિમિસિન? તો આન્સર આવશે 45મા ક્વેશ્ચનનો ડી, આર્ટિમિસિન. કઈ મહિલા હતી? યુ ટુએ. કઈ મહિલા હતી? યુ ટુએ. ક્યાંની હતી? ચાઇનીઝ હતી. 46મો ક્વેશ્ચન, કે આઈપીવી એટલે કે ઇનએક્ટિવેટેડ પોલિયો વેક્સિન કયા માર્ગમાં આપવામાં આવે છે? મોં દ્વારા, નસમાં, સ્નાયુમાં કે ચામડીના નીચે? તો આન્સર આવશે સ્નાયુમાં આપવામાં આવે છે. 47, ઓરલ પોલિયો રસીની શોધ કોને કરી હતી? તો આન્સર આવશે આલ્બર્ટ સેબીને કરી હતી પોલિયો રસીની શોધ. તો ઓરીની રસી, ઓરીની રસી આપવા માટેનો રૂટ કયો છે? ચલો હું જ લખી દઉં. તો 48મો ક્વેશ્ચન, ઓરીની રસી આપવાનો રૂટ કયો છે? ઇન્ટ્રામસ્ક્યુલર, સબક્યુટેનિયસ, ઇન્ટ્રાડર્મલ કે ઇન્ટ્રાથિકલ? તો આન્સર આવશે 48મા ક્વેશ્ચનનો એ, ઇન્ટ્રામસ્ક્યુલર. ઓરીની રસી આપવા માટેનો રૂટ. 49મો ક્વેશ્ચન, સબક્યુટેનિયસ ઇન્જેક્શન માટે આપવા માટેની ડિગ્રી 90 અંશ, 80 અંશ, 60 અંશ કે 45 અંશ? તો
તો આન્સર આવશે ડી 45 અંશ સબક્યુટેનિયસ ઇન્જેક્શન આપવા માટેની ડિગ્રી. તો બીસીજીની રસી કયા માર્ગે અપાય છે? તો આન્સર આવશે ડી ચામડીમાં ઇન્ટ્રાડર્મલ. તો પ્લીઝ ગાઈઝ વિડીયોને લાઈક કરી દો, શેર કરી દો અને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરી લેજો. 51મો ક્વેશ્ચન, FIPV એટલે કે ફેક્શન ઇનએક્ટિવેટેડ પોલિયો વેક્સિન કયા માર્ગમાં અપાય છે? તો આન્સર આવશે ઇન્ટ્રાડર્મલમાં. 52મો ક્વેશ્ચન, VVMના નીચેનામાંથી કયા તબક્કામાં સામાન્ય રીતે રસીને તાત્કાલિક કાઢવા માટે ધ્યાનમાં લેવી જોઈએ? તો એ સ્ટેજ 0 આંતરિક ચોરસ બાહ્ય વર્તુળ કરતાં હળવો ગાઢ હોય. સ્ટેજ 2 આંતરિક ચોરસ ઓછો રાખોડી રંગનો હોય. સ્ટેજ 4 આંતરિક ચોરસ બાહ્ય વર્તુળ કરતાં ઘાટો હોય. કે સ્ટેજ 1 આંતરિક ચોરસ સફેદ છે અને બાહ્ય વર્તુળ કાળો છે. તો VVMના નીચેના કયા તબક્કામાં સામાન્ય રીતે રસીને તાત્કાલિક કાઢી નાખવા માટે ધ્યાનમાં લેવી જોઈએ? તો આન્સર આવશે સી સ્ટેજ 4 આંતરિક ચોરસ અને બાહ્ય વર્તુળ કરતાં ઘાટો હોય છે. કેવો હોય છે? ઘાટો હોય છે. તો રસી વાયરસ મોનિટર વિશિષ્ટ રૂપમાં ત્યારે રંગ બદલે છે જ્યારે રસી વાયરસ મોનિટર વિશિષ્ટ રૂપમાં ત્યારે રંગ બદલે છે જ્યારે તો શું આવશે? એ રસીને સૂર્યપ્રકાશના સંપર્કમાં લાવવામાં આવે છે. બી શીશી કે બોટલમાં ખુલ્લી હોય છે. સી રસીની સમાપ્ત તિથિ નજીક હોય છે. કે તાપમાન રસીના સુરક્ષિત સ્તરથી વધુ હોય છે. તો આન્સર આવશે ડી તાપમાન રસીના સુરક્ષિત સ્તરથી વધુ હોય છે. 54મો ક્વેશ્ચન, VVMના કેટલા સ્ટેજ હોય છે? 1, 2, 3 કે 4? તો આન્સર આવશે 4. VVMના 4 સ્ટેજ હોય છે. 55 પોલિયો વેક્સિનમાં VVMના કેટલા સ્ટેજ હોય છે? તો આન્સર આવશે સી 4. ફરીથી ક્વેશ્ચન રિપીટ થયો. 56મો ક્વેશ્ચન, વેક્સિન વાયલ મોનિટરનો સર્વપ્રથમ ઉપયોગ કઈ રસીમાં કરવામાં આવ્યો હતો? BCG કે બી મોં દ્વારા અપાતી બાળ લગવાની રસી OPV, ઓરીની રસી કે ત્રિગુણી રસી? તો આન્સર આવશે બી OPV રસી, મોં દ્વારા અપાતી બાળ લગવાની રસી. 57મો ક્વેશ્ચન કે વેક્સિન વાયલ મોનિટરનો સૌ પ્રથમ ઉપયોગ કઈ રસીમાં કરવામાં આવ્યો? એ ઓરલ પોલિયો વેક્સિનમાં, BCGમાં, ત્રિગુણી રસીમાં કે મિઝલ્સમાં? તો આન્સર આવશે 57મા ક્વેશ્ચનનો એ ઓરલ પોલિયો વેક્સિન. 58મો ક્વેશ્ચન, વેક્સિન વાયલ મોનિટરમાં અંદરનો ચોરસ બહારના ગોળાકાર કરતાં વધુ ડાર્ક હોય તો શું કરવું? તો એ રસીનો ઉપયોગ કરવો. બી રસીની મુદત વીતી ગઈ ન હોય તો રસી વાપરવી. સી રસીનો ઉપયોગ કરવો નહીં. કે ડી ઉપર તમામ સાચા છે? તો શું આન્સર આવશે 58મા ક્વેશ્ચનનો? તો આન્સર આવશે સી રસીનો ઉપયોગ કરવો નહીં. 59 રસીકરણ કાર્યક્રમના અડચણરૂપ પડકારો? તો એ દૂર હોય. બી રસીકરણ કેન્દ્ર ન હોય. સી સ્ટાફનું વર્તન યોગ્ય ન હોય. કે ઉપરના તમામ? તો આન્સર આવશે ઉપરના તમામમાં અડચણરૂપ થાય છે રસીકરણ કાર્યક્રમ. 60મો ક્વેશ્ચન, રસીનું તાપમાન બરાબર જળવાયું છે કે કેમ તે જાણવા શું વપરાય છે? ડીપ ફ્રીજ, બેનેડિક્ટ ટેસ્ટ, ડાયલ થર્મોમીટર કે VVM? તો આન્સર આવશે VVM. 61મો ક્વેશ્ચન, BCGની રસી કયા માર્ગે અપાય છે? નસ દ્વારા, સ્નાયુમાં, ચામડીની નીચે કે ચામડીની અંદર? તો આન્સર આવશે સી ચામડીની નીચે. 62મો ક્વેશ્ચન, વીજળી ન હોવાની સ્થિતિમાં કયું ઉપકરણ
બાહ્ય વીજ પુરવઠા વિના સૌથી લાંબા સમય સુધી સુરક્ષિત રસીનો સંગ્રહ સુનિશ્ચિત કરે છે. એટલે રસી કોણ સાચવે છે? તો એ કોલ્ડ બોક્સ, બી સ્ટાન્ડર્ડ રેફ્રિજરેટર, સી આઇસલેન્ડ રેફ્રિજરેટર કે ડી ઘરેલું ડીપ ફ્રીઝર. ઘરેલું ડીપ ફ્રીઝર. તો શું આન્સર આવશે 62માં ક્વેશ્ચનનો? તો આન્સર આવશે સી આઇસલેન્ડ રેફ્રિજરેટર. શું આન્સર આવશે? સી આઇસલેન્ડ રેફ્રિજરેટર, જ્યારે વીજળી ના હોય ત્યારે. 63મો ક્વેશ્ચન, આરોગ્ય કેન્દ્રમાં મોટા જથ્થામાં રસીઓ જાળવવા માટે શાનો ઉપયોગ થાય છે? કોલ્ડ બોક્સ, ડોમેસ્ટિક ફ્રીજ, વોક-ઇન કુલર કે આઇસલેન્ડ રેફ્રિજરેટર. તો આન્સર આવશે ડી આઇસલેન્ડ રેફ્રિજરેટર. 64મો ક્વેશ્ચન, તો થીજાયેલા આઈસ પેક સ્ટોર કરવા માટે શેનો ઉપયોગ થાય છે? એ વેક્સિન કેરિયર, કોલ્ડ બોક્સ, ILR કે વોક ઇન કુલર. તો આન્સર આવશે બી કોલ્ડ બોક્સ. 65મો ક્વેશ્ચન, ઇન્ટ્રાડર્મલ ઇન્જેક્શન આપતી વખતે સોયનો ખૂણો કેટલો હોવો જોઈએ? તો આન્સર આવશે 90 ડિગ્રી, 45 ડિગ્રી, 15 ડિગ્રી કે 75 ડિગ્રી. તો શું આન્સર આવશે? એ બી સી આર ડી. તો આન્સર આવશે 15 ડિગ્રી. કેટલું? 66મો ક્વેશ્ચન, નીચે દર્શાવેલા પૈકી કઈ રસી ગરમી અને વધુ ઠંડી પ્રત્યે સંવેદનશીલ નથી? પેન્ટાવેલેન્ટ, મિઝલ્સ, બીસીજી કે ટીટી. તો આન્સર આવશે બી મિઝલ્સ. તો 67મો ક્વેશ્ચન, વેક્સિનને કેટલા ટેમ્પરેચરે સ્ટોર કરવામાં આવે છે? એ બી સી આર ડી. તો આન્સર આવશે સી 2 અંશ સેલ્સિયસ થી 8 અંશ સેલ્સિયસ. આર્યો આન્સર આવશે 2 અંશ સેલ્સિયસ ટુ 8 અંશ સેલ્સિયસ. 68, રાષ્ટ્રીય રસીકરણ મુખ્યત્વે શિયાળામાં જ યોજવાનું કારણ કયું છે? તો એ ચેપી રોગ ન થાય તે માટે, બી આવી રસી માત્ર શિયાળામાં અપાતી હોવાથી, સી રોગોના જીવાણુઓ સામે લડે છે કે ડી રોગકારક સજીવોની જૈવિક ક્રિયાઓમાં ખલેલ પહોંચાડીને નાશ કરે છે. તો આન્સર આવશે સી રોગોના જીવાણુ સામે લડે છે. 69, ડીપીટી, ડીટી, આઈટી અને બીસીજી રસીઓ શામાં રાખવી જોઈએ? ઠંડા પાણીવાળા બોક્સમાં, ડાર્ક બોક્સમાં, કોલ્ડ બોક્સમાં કે પ્લાસ્ટિકના બોક્સમાં? તો આન્સર આવશે કોલ્ડ બોક્સમાં. તો 70મો ક્વેશ્ચન, નીચેના પૈકી કયું સાધન ગોલ્ડ ચેઇનની જાળવણીમાં વપરાય છે? ચેઇન, કોલ્ડ ચેઇનની જાળવણીમાં વપરાય છે. તો કાંટા થર્મોમીટર, ઇન્ફ્રારેડ થર્મોમીટર, ડાયલ થર્મોમીટર કે સ્ટ્રીપ ટાઈપ થર્મોમીટર? તો આન્સર આવશે સી ડાયલ થર્મોમીટર. 71, પીએચસી ઉપર તમામ રસીઓને કયા શીત શૃંખલાના સાધનમાં રાખવામાં આવે છે? ILR, ડીપ ફ્રીઝર, બંનેમાં કે એક પણ નહીં? તો આન્સર આવશે ILR. તો પોલિયો રસી કેટલા ટેમ્પરેચર? તો આન્સર આવશે 2 થી 8 અંશ સેલ્સિયસ ડિગ્રી. તો 73મો ક્વેશ્ચન, સામાન્ય રીતે રોગ પ્રતિકારક રસીને કેટલા તાપમાને સાચવવામાં આવે છે? તો એ બી સી આર ડી. તો આન્સર આવશે સી. તો 4 અંશ સેલ્સિયસ થી 8 અંશ સેલ્સિયસ. આન્સર આવશે સી. 74મો ક્વેશ્ચન, કે બીસીજીનો કાયમી રહેતો સ્કાર એટલે કે નિશાનીનો ડાયામીટર કેટલો હોય છે? તો આન્સર આવશે 4 થી 8 mm હોય છે. 75મો ક્વેશ્ચન, બીસીજી રસીનો ડોઝ માત્રા કેટલી હોય છે?
તો આન્સર આવશે સી 0.1 ml ઇન્ટ્રાડર્મલ. શું આવશે? 0.1 ml. 77. રસીઓની ગુણવત્તા જાળવવા માટેની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? શીત શૃંખલા, ગ્રીન શૃંખલા, સેફ્ટી શૃંખલા કે રસીકરણ? તો આન્સર આવશે શીત શૃંખલા કહેવામાં આવે છે રસીઓની ગુણવત્તા જાળવવા માટેની પ્રક્રિયાને. 81મો ક્વેશ્ચન. કયું ટોક્સાઇડ રસીનું ઉદાહરણ છે? ઓપીવી, ટીટી, બીસીજી કે એમએમઆર? આગળના ક્વેશ્ચન રિપીટ થયા હતા એટલે લીધા નથી ફરીથી. તો આન્સર આવશે બી, ટી અને ટીટી. 82મો ક્વેશ્ચન. આરોગ્ય કેન્દ્રમાં રસીની જાળવણી કયા તાપમાને કરવામાં આવે છે? એ -10 ડિગ્રી સેલ્સિયસથી 0 ડિગ્રી સેલ્સિયસ, બી 2 ડિગ્રી સેલ્સિયસથી 8 ડિગ્રી સેલ્સિયસ, સી 10 ડિગ્રી સેલ્સિયસથી 20 ડિગ્રી સેલ્સિયસ કે ડી 5 ડિગ્રી સેલ્સિયસથી 10 ડિગ્રી સેલ્સિયસ? તો આન્સર આવશે બી. 87મો ક્વેશ્ચન કે શાળામાં અભ્યાસ કરતા બાળકને તો 87મા ક્વેશ્ચનનો આન્સર આવશે ટીટી. શાળામાં અભ્યાસ કરતા બાળકને રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમ અંતર્ગત કઈ રસી મૂકવામાં આવે છે? તો ટીટીની રસી મૂકવામાં આવે છે. 88મો ક્વેશ્ચન કે રાષ્ટ્રીય રસીકરણ દિવસ મુખ્યત્વે શિયાળામાં યોજવાનું કારણ કયું છે? તો આ ક્વેશ્ચનનો આન્સર આવશે શીત શૃંખલા સારી જળવાય છે તે માટે. 89. નીચેના પૈકી કઈ વેક્સિન હીટ રેઝિસ્ટેન્સ છે? ઓપીવી, ટીટી, મિસલેટ્સ કે આઈપીવી? તો આન્સર આવશે બી, ટીટી. 90મો ક્વેશ્ચન. પેન્ટાવેલેન્ટ રસી કયા રોગ સામે રક્ષણ આપતી નથી? તો આન્સર આવશે રૂબેલા સામે રક્ષણ આપતી નથી. આ બીજા બધા સામે રક્ષણ આપે છે. 91મો ક્વેશ્ચન કે પેન્ટાવેલેન્ટ રસી કયા રૂટથી આપવામાં આવે છે? તો આન્સર આવશે ઇન્ટ્રામસ્ક્યુલર, ઇન્ટ્રાડર્મલ, સબક્યુટેનિયસ કે ઇન્ટ્રાથિકલ? તો આન્સર આવશે એ, ઇન્ટ્રામસ્ક્યુલર. 92મો ક્વેશ્ચન. પેન્ટાવેલેન્ટ એટલે કે પંચગુણી રસી કયા રોગ સામે રક્ષણ આપે છે? તો હિપેટાઇટિસ એ સામે. 93મો ક્વેશ્ચન. પેન્ટાવેલેન્ટ રસી કયા રોગ સામે તો આન્સર આવશે રક્ષણ આપતી નથી. સોરી ગાઈસ, તો પેલામાં પણ નથી જતું ને. ઓ સોરી, 92મો ક્વેશ્ચન શું હતો? કે પેન્ટાવેલેન્ટ રસી કયા રોગ સામે રક્ષણ આપતી નથી? તો શું આન્સર? હિપેટાઇટિસ એ. MPSW 2023માં પૂછાયેલો ક્વેશ્ચન. અને 93મો ક્વેશ્ચન એમાં પણ આન્સર આવશે સી. આ એસઆઈની એક્ઝામમાં 2023માં પૂછાયેલો ક્વેશ્ચન છે. તો ફરીથી ક્વેશ્ચન રિપીટ થયો છે તો આન્સર આવશે ડી. 95મો ક્વેશ્ચન. કોલેરાના રોગમાં ગંભીર જળસુક્તતા નિવારવા કયું આઈવી ફ્લુઇડ અપાય છે? રિંગર લેક્ટેટ, મેનિટોલ, ડેક્ટોઝ કે ડેક્ટોઝ 25%? તો આન્સર આવશે એ, રિંગર લેક્ટેટ. 96મો ક્વેશ્ચન. TY21 રસી કયા રોગ માટે છે? ટુલારેમિયા, ટીબી, ટાઇફોઇડ કે ટીનિયા ઇન્ફેક્શન? તો આન્સર આવશે સી, ટાઇફોઇડ. 97મો ક્વેશ્ચન. નીચેનામાંથી કઈ રસીનો સમાવેશ મિશન ઇન્દ્રધનુષમાં નથી થતો? ધનુર, ટાઇફોઇડ, મિઝલ્સ કે જાપાનીઝ એન્કેફેલાઇટિસ? તો આન્સર આવશે સી, ટાઇફોઇડનો સમાવેશ થતો નથી મિશન ઇન્દ્રધનુષમાં. 98મો ક્વેશ્ચન. પેન્ટાવેલેન્ટ રસી નીચે દર્શાવેલ વિકલ્પોમાંથી કયા રોગ સામે રક્ષણ આપે છે? ઓરી, ઝેરી કમળો, નુરબીબી કે અછબડા? તો આન્સર આવશે સી, ઝેરી કમળો. 99મો ક્વેશ્ચન કે ભારતના રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમ અંતર્ગત પેન્ટાવેલેન્ટ રસીનો ડોઝ કેટલો હોય છે? 0.5 મિલી, 1.0 મિલી,
0.1 મિલી કે 0.01 મિલી? તો આન્સર આવશે 99માં એ 0.5 મિલી હોય છે રસીનો પેન્ટાવેલેન્ટ રસીનો ડોઝ. 100મો ક્વેશ્ચન કે એવા લાભાર્થીઓને કે જેમને લાભાર્થી તરીકે ઓળખી કાઢવામાં આવ્યા હોય અને જેમની રસી આપવાની શરૂઆત થઈ હોય પરંતુ સમયપત્રક પ્રમાણે બધી રસીઓ પૂર્ણ ના થઈ હોય એને શું કહે છે? ખાલી જગ્યા કહે છે. લેફ્ટ આઉટ, ડ્રોપ આઉટ, લેફ્ટ કે રિજોઇનિંગ? તો આન્સર આવશે બી. શું કહેવામાં આવે છે? તો ડ્રોપ આઉટ કહેવામાં આવે છે. તો પ્લીઝ વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરી લેજો. તો આપણો 101મો ક્વેશ્ચન છે પેન્ટાવેલેન્ટ વેક્સિન નીચે પૈકી કયા રોગ સામે રક્ષણ નથી આપતી? તો એ ડિપ્થેરિયા, બી હિપેટાઇટિસ બી, ટ્યુબરક્યુલોસિસ કે પર્ટ્યુટીસ? તો શું આન્સર આવશે? પેન્ટાવેલેન્ટ વેક્સિન નીચેના પૈકી કયા રોગ સામે રક્ષણ નથી આપતી? તો આન્સર આવશે સી ટ્યુબરક્યુલોસિસ. 102 MMRની રસી કયા રોગ સામે રક્ષણ આપે છે? એ ડિપ્થેરિયા અને પોલિયો અને ધનુર્વા, બી ડિપ્થેરિયા, મોટી ઉધરસ, ટાઇફોઇડ, સી મલેરિયા, મોટી ઉધરસ, ઝાડા કે ડી ઓરી, ગાલપચોળું અને નુરબીબી? તો આન્સર આવશે ડી ઓરી, ગાલપચોળું અને નુરબીબી સામે MMR રસી રક્ષણ આપે છે. 103 મિશન ઇન્દ્રધનુષ હેઠળ નીચેના પૈકી કઈ સેવા સંકળાયેલી છે? એ પૂરક પોષણ, બી વૃદ્ધિ માપન, સી આરોગ્ય પોષણ શિક્ષણ કે ડી રસીકરણ? તો આન્સર આવશે ડી રસીકરણ. મિશન ઇન્દ્રધનુષ હેઠળ નીચેના પૈકી કેવી સેવા સંકળાયેલી છે? તો રસીકરણ. 104મો ક્વેશ્ચન કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા 2017માં શરૂ કરવામાં આવેલા ઇન્ટેન્સિફાઈડ મિશન ઇન્દ્રધનુષ કાર્યક્રમનો ઉદ્દેશ શું હતો? એ સગર્ભા માતાઓનું રસીકરણ, બી નવજાત શિશુથી 2 વર્ષ સુધીના બાળકોનું રસીકરણ, સી સગર્ભા માતાઓને નવજાત શિશુથી 2 વર્ષ સુધીના બાળકોનું રસીકરણ કે ડી સગર્ભા માતાઓને નવજાત શિશુથી 1 વર્ષ સુધીના બાળકોનું રસીકરણ? તો આન્સર આવશે સી. શું મિશન ઇન્દ્રધનુષ કાર્યક્રમનો ઉદ્દેશ શું હતો? કે સગર્ભા માતા અને નવજાત શિશુથી 2 વર્ષ સુધીના બાળકોનું રસીકરણ. 105મો ક્વેશ્ચન શાળામાં અભ્યાસ કરતા બાળકોને રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમ અંતર્ગત કઈ રસી મૂકવામાં આવે છે? કઈ રસી મૂકવામાં આવે છે? તો બીસીજી, મેનિન્જાઇટિસ, ટીટી કે પેન્ટાવેલેન્ટ? તો આન્સર આવશે સી ટીટીની રસી મૂકવામાં આવે છે. બાળકને રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમ અંતર્ગત ટીટીની રસી મૂકવામાં આવે છે. 106 પેન્ટાવેલેન્ટની રસી કયા રોગ સામે રક્ષણ આપતી નથી? અછબડા, હિપેટાઇટિસ બી એટલે કે ઝેરી કમળો, ધનુર કે ઉટાટ્યું? તો આન્સર આવશે અછબડા સામે રક્ષણ આપતી નથી. 107 પેન્ટાવેલેન્ટ રસીની ત્રીજો ડોઝ બાળકને ક્યારે આપવામાં આવે છે? 1.5 મહિને, 4.5 મહિને, 2.5 મહિને કે 3.5 મહિને? તો આન્સર આવશે ડી 3.5 મહિને આપવામાં આવે છે પેન્ટાવેલેન્ટ રસીનો ત્રીજો ડોઝ. 104 જન્મ સમયે બાળકને કઈ 3 રસી આપવામાં આવે છે? તો જન્મ સમયે બાળકને બીસીજી, ઓપીવી 0 અને હિપેટાઇટિસ B1ની રસી આપવામાં આવે છે. 109
એમાં રસી સામાન્ય રીતે કઈ ઉંમરના બાળકોને આપવામાં આવે છે કે કઈ ઉંમરે આપવામાં આવે છે? 9 મહિને, 6 અઠવાડિયે, 12 મહિને કે 12 અઠવાડિયે? તો એમઆરની રસી સામાન્ય રીતે બાળકને 9 મહિને આપવામાં આવે છે. 110. શિશુઓમાં ડીપીટી રસી આપવાની પદ્ધતિને શું કહે છે? ઓરલ, આઈડી, આઈએમ કે એસસી? તો આન્સર આવશે સી, આઈએમ કહેવામાં આવે છે. 111મો ક્વેશ્ચન કે બીસીજીની રસી બાળકના શરીરના કયા ભાગમાં આપવામાં આવે છે? તો એ ડાબા હાથના ઉપરના ભાગમાં ત્વચાની અંદર, બી જમણા પગના ઉપરના ભાગમાં કે નભેલા ભાગમાં, કે ડી જમણા હાથના નીચેના ભાગમાં? તો શું આન્સર આવશે 111માં? તો આન્સર આવશે કે બીસીજીની રસી બાળકને ડાબા હાથના ઉપરના અંદરના ભાગની અંદર ત્વચાની અંદર આપવામાં આવે છે. 12મો ક્વેશ્ચન નીચેનામાંથી કઈ રસી તક સામે રક્ષણ આપવા માટે જન્મ સમયે આપવામાં આવે છે? તો આન્સર આવશે બીસીજીની રસી. 113મો ક્વેશ્ચન કે 16 અને 24 મહિનાની ઉંમરના બાળકને નીચેનામાંથી કઈ રસીનો બૂસ્ટર ડોઝ આપવામાં આવે છે? તો કયો આવશે? ડીપીટીનો બૂસ્ટર ડોઝ 16 થી 14 મહિનાના ઉંમરના બાળકને નીચેમાંથી કઈ રસીનો બૂસ્ટર ડોઝ આપવામાં આવે છે? તો ડીપીટીનો. 114 ભારતમાં પલ્સ પોલિયો કાર્યક્રમની સફળતામાં નીચેનામાંથી કઈ રણનીતિએ સૌથી વધુ યોગદાન આપ્યું છે? તો આમાં નીચે આપેલા છે તો એ સ્કૂલમાં પ્રવેશ સમયે પોલિયો બૂસ્ટરની શરૂઆત, બીજું નિષ્ક્રિય પોલિયો રસીનો ઉપયોગ, ત્રીજું સી ફક્ત વધુ જોખમવાળા રાજ્યોમાં જ રસીકરણ, કે ડી 5 વર્ષથી ઓછી ઉંમરના બધા જ બાળકોને લક્ષ્યમાં રાખી સમકાલીન રાષ્ટ્રીય રસીકરણ દિવસ? તો શું આન્સર આવશે 114મા ક્વેશ્ચનનો? તો આન્સર આવશે ડી. 115 ભારતમાં પોલિયો અટકાવવા માટે કઈ રસીનો ઉપયોગ થાય છે? બીસીજી, ઓપીવી, હિપેટાઇટિસ બી રસી કે ડીપીટી? તો આન્સર આવશે બી, ઓપીવીનો ઉપયોગ થાય છે રસી. ભારતમાં પોલિયો અટકાવવા માટે ઓપીવી રસીનો ઉપયોગ થાય છે. 116મો ક્વેશ્ચન ડીપીટી એટલે કે ડિપ્થેરિયા, પેટુસિસ, ટીટાનસ આ ત્રણેય રસીની માત્રા કઈ ઉંમરે સામાન્ય રીતે આપવામાં આવે છે? ત્રીજી માત્રા 2 મહિને, 4 મહિને, 6 મહિને કે 8 મહિને? તો આન્સર આવશે 6 મહિને આપવામાં આવે છે. ડીપીટી રસીની ત્રીજી માત્રા 6 મહિને આપવામાં આવે છે. 117 રાષ્ટ્રીય રસીકરણ સમયપત્રક મુજબ 1 વર્ષની ઉંમર સુધીમાં બાળકને રોટાવાયરસની રસીના કેટલા ડોઝ આપવામાં આવે છે? 2, 1, 4 કે 3? તો આન્સર આવશે 3. 118મો ક્વેશ્ચન કે જીવનના પ્રથમ 24 કલાકમાં નવજાત શિશુઓને સામાન્ય રીતે કયું રસીકરણ આપવામાં આવે છે? તો આન્સર આવશે હિપેટાઇટિસ બીની રસી. 119 કે હિબ એટલે કે હિમોફિલિન ઇન્ફ્લુએન્ઝા પ્રકાર બી રસી દ્વારા બાળકની કઈ બીમારી અટકાવવામાં આવે છે? બાળકની કઈ બીમારી અટકાવવામાં આવે છે? એ, બી, સી યા ડી? તો શું આન્સર આવશે? તો 119મા ક્વેશ્ચનનો આન્સર આવશે મેન્જાઇટિસ. 120 પલ્સ પોલિયો ઝુંબેશ દરમિયાન કેટલા વર્ષ સુધીના બાળકોને પોલિયો રસી આપવામાં આવે છે? 1 થી 5, 2 થી 9, 1 થી 9 કે 0 થી 5? તો આન્સર આવશે 0 થી 5. 121 જન્મ સમયે હિપેટાઇટિસ બીની રસી કયા સ્થાને આપવામાં આવે છે? તો આન્સર આવશે ડાબા સાથળના મધ્ય ભાગે આગળ અને બહારની બાજુએ.
122 પોલિયોની રસીના વાયલ પરના સંકેતને શું કહે છે? તો આન્સર આવશે VVM કહે છે. પોલિયોની રસીના વાયલ પરના સંકેતને VVM કહે છે. 123 એટ્રોપિનનો લઘુત્તમ ડોઝ કેટલો આપી શકાય? 1 mg, 3 mg, 5 mg કે 10 mg? તો કમેન્ટ કરજો કેટલો આવે આ ક્વેશ્ચનનો આન્સર શું આવશે? પ્લીઝ કમેન્ટ કરજો. 124 ડીપીટીનો બીજો બુસ્ટર ડોઝ બાળકને કઈ ઉંમરે આપવામાં આવે છે? 5 થી 6 વર્ષ, 3 થી 4 વર્ષ, 2 થી 3 વર્ષ કે 4 થી 5 વર્ષ? તો આન્સર આવશે ડીપીટીનો બીજો બુસ્ટર ડોઝ બાળકને 5 થી 6 વર્ષની ઉંમરે આપવામાં આવે છે. 125 બાળકને જન્મ સમયે અપાતી રસીનું ઉદાહરણ? તો આન્સર આવશે HBVની રસી. 126 દરેક નવજાત શિશુને 9મો મહિનો પૂરો થયા બાદ કઈ રસી આપવામાં આવે છે? તો આન્સર આવશે ઓરીની રસી પ્લસ વિટામિન એનો પ્રથમ ડોઝ. 127મો ક્વેશ્ચન કે પેન્ટાવેલેન્ટ રસી બાળકના પ્રથમ વર્ષની ઉંમરમાં કેટલા અંતરે અપાય છે? તો દર 1 માસે આપવામાં આવે છે. 128 5 વર્ષ સુધીના બાળકને કુલ કેટલા વિટામિન એના ડોઝ આપવા જોઈએ? 8 ડોઝ, 7 ડોઝ, 9 ડોઝ કે 5 ડોઝ? તો 9 ડોઝ આપવા જોઈએ. 5 વર્ષ સુધીના બાળકને વિટામિનના એના 9 ડોઝ આપવા જોઈએ. 129 ન્યૂબોર્નમાં બ્લીડિંગ અટકાવવા માટે કયું ઇન્જેક્શન આપવામાં આવે છે? કેલ્શિયમ ગ્લુકોનેટ, વિટામિન કે, મિથાડઝીન કે HCl? તો આન્સર આવશે બી વિટામિન કે આપવામાં આવે છે. ન્યૂબોર્નમાં બ્લીડિંગ અટકાવવા માટે વિટામિન કેનું ઇન્જેક્શન આપવામાં આવે છે. 130 કે મીઝલ્સ વેક્સિનનો સંગ્રહ કેટલા તાપમાને કરવામાં આવે છે? તો આન્સર આવશે 0 2 સેલ્સિયસ થી 8 સેલ્સિયસ. આન્સર આવશે બી. 131મો ક્વેશ્ચન BCG વ્યક્તિનું ખાલી જગ્યાથી રક્ષણ કરે છે? પોલિયો, ટ્યુબરક્યુલોસિસ, ટીટેનસ કે હેપેટાઇટિસ બી? તો આન્સર આવશે સી ટ્યુબરક્યુલોસિસ. BCG વ્યક્તિનું ટ્યુબરક્યુલોસિસથી રક્ષણ કરે છે. 132 માસિક ધર્મની સ્વચ્છતા માટે લોકપ્રિય અને પ્રચલિત સાધન ખાલી જગ્યા છે સેનિટરી પેડ, દોરીવાળા ઇન્ટ્રાવેઝાનલ ટેમ્યુન, ડાયપર કે ટિશ્યુ પેપર? તો આન્સર આવશે બી. 133 ભારત પોલિયો મુક્ત કયા વર્ષથી જાહેર થયું? તો આન્સર આવશે 2014થી ભારત પોલિયો મુક્ત થયું. 134 કૂતરું કરડ્યું હોય ત્યારે કયું ઇન્જેક્શન આપવામાં આવે છે? એ એન્ટી રેબિસ ઇન્જેક્શન, બી એન્ટી સ્કેન વેક્સિન, સી એન્ટી રેબિસ વેક્સિન કે ડી ઉપરના તમામ? તો કૂતરું કરડ્યું હોય ત્યારે એન્ટી રેબિસ વેક્સિનનું ઇન્જેક્શન આપવામાં આવે છે. 135 દોઢ મહિનાના બાળના શિશુને કઈ રસી આપવી જોઈએ નહીં? તો BCG જો જન્મ સમયે આપેલ ન હોય તો ઓરલ પોલિયો વેક્સિન, મિઝલ્સ અને રૂબેલા કે પેન્ટાવેલેન્ટ? તો આન્સર આવશે સી મિઝલ્સ અને રૂબેલા, જેને MR પણ કહેવાય છે. 136 મિઝલ્સ રસીનો પહેલો ડોઝ બાળકને ક્યારે આપવામાં આવે છે? તો 9 મહિને. 137 9 મંથના બાળકને કઈ વેક્સિન આપવામાં આવે છે? તો મિઝલ્સ.
138 5 મહિનાની ઉંમરના બાળકને કઈ રસી આપવી જોઈએ નહીં? તો શું આન્સર આવશે? ઓરી અને રૂબેલાની વેક્સિન આપવી જોઈએ નહીં 5 વર્ષના બાળકને, 5 મહિનાના બાળકને. સોરી ગાઈસ, આજે શું થયું છે? 139મો ક્વેશ્ચન કે ઓરલ પોલિયોની રસીનો પ્રકાર કયો છે? મૃત રસી છે, ટોક્સોઇડ રસી છે, કોષોના ભાગમાંથી બનતી રસી છે કે તીવ્રતા ઘટાડેલ જીવંત વિષાણુ ધરાવતી રસી છે? તો આન્સર આવશે ડી, તીવ્રતા ઘટાડાયેલ જીવંત વિષાણુ ધરાવતી રસી છે ઓરલ પોલિયો. 140 પોસ્ટેરિયર ફોન્ટાનેલ કેટલા માસે પુરાય છે? તો આન્સર આવશે 1.5 માસે. પોન્ટેરિયલ ફોન્ટાનેલ કેટલા માસે પુરાય છે? તો 1.5 માસે પુરાય છે. તો 141મો ક્વેશ્ચન કે 1 મહિનાથી નાના બાળકને BCG રસીનો કેટલો ડોઝ આપવો જોઈએ? તો 0.05 મિલી. 142 DMPA ઇન્જેક્શન કેટલા માસે લેવું જોઈએ? 1 માસે, 5 માસે, 3 માસે કે 4 માસે? તો આન્સર આવશે 142માં બી, 5 માસે લેવું જોઈએ. DMP ઇન્જેક્શન 5 માસે લેવું જોઈએ. કેટલા? 5 માસે. 143 નેશનલ બ્લાઇન્ડનેસ કંટ્રોલ પ્રોગ્રામ હેઠળ મિસલ્સની રસી સાથે કેટલું વિટામિન એ સોલ્યુશન પીવડાવવું? તો આન્સર આવશે 1 લાખ IU. કેટલું આવશે? 1 લાખ IU. તો ફરીથી રિપીટ થયો કે વિટામિન એનો પ્રથમ ડોઝ કેટલો હોય છે? તો 1 લાખ IU. આવી રીતે રિપીટ થતા હોય એટલે આપણને યાદે રહી જાય વિડીયોની અંદર જ આન્સર ક્વેશ્ચનનો, રાઈટ ને? 145 BCGની રસી કયા સમયગાળા દરમિયાન મુકાવવી જોઈએ? તો આન્સર આવશે જન્મથી 1 માસની અંદર જ. 146 વધારે હીટ સેન્સિટિવ વેક્સિન કઈ છે? BCG, પોલિયો, DPT કે મિઝલ્સ? તો આન્સર આવશે પોલિયો વધારે હીટ સેન્સિટિવ વેક્સિન છે. 147 BCG વેક્સિનનો ડાયલ્યુઅન્ટ નીચે પૈકી કયો છે? એ સોડિયમ ક્લોરાઇડ, બી સાઇટ્રેટ બાયકાર્બોનેટ, સી કેલ્શિયમ ગ્લુકોનેટ કે ડી સોડિયમ સાઇટ્રેટ? તો આન્સર આવશે એ સોડિયમ ક્લોરાઇડ. 148 BCG રસી કયા રોગ સામે રક્ષણ આપે છે? ધનુર, ઉટાટિયું, પોલિયો કે ટીબી? તો આન્સર આવશે ડી ટીબી. 149 1 વર્ષથી નાના બાળકને વિટામિન એનો 6 માસિક ડોઝ કેટલો આપી શકાય? તો આન્સર આવશે 1 મિલી, એટલે કે 1 લાખ ઇન્ટરનેશનલ યુનિટ. 150 બાળકોને કઈ ઉંમર સુધીમાં BCG, પેન્ટાવેલેન્ટ, ઓરલ પોલિયો વેક્સિન અને ઓરીની રસી આપી દેવી જોઈએ? જન્મથી 1 માસ, 1 વર્ષ સુધીમાં, 9 માસ કે જન્મ વખતે? તો આન્સર આવશે 9 મહિને. 151 કઈ વેક્સિન જન્મ સમયે આપવામાં આવતી નથી? OPV, BCG, હિપેટાઇટિસ કે હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝા 1? તો આન્સર આવશે ડી. 152 કઈ વેક્સિન ગર્ભાવસ્થા દરમિયાન આપી ના શકાય? રૂબેલા, ટીટેનસ, ડિપ્થેરિયા કે ઝેરી કમળો? તો આન્સર આવશે રૂબેલા વેક્સિન ગર્ભાવસ્થા દરમિયાન આપી શકાય નહીં. 153મો ક્વેશ્ચન કે કઈ વેક્સિનના કારણે બાળકોને લકવો થઈ શકે છે? મિઝલ્સ આવશે અહીંયા, મિઝલ્સ, DT, સાબિન પોલિયો વેક્સિન કે DPT? તો આન્સર આવશે સાબિન પોલિયો વેક્સિન. તો પહેલી વખત સગર્ભાને ધનુરની રસીના કેટલા ડોઝ લેવાના હોય છે? 1, 3, 0 કે 2? તો આન્સર આવશે 2 લેવાના હોય છે. પહેલી વખત સગર્ભાને ધનુર રસીના કેટલા ડોઝ લેવાના? 2 લેવાના. બાળકને 9 માસની ઉંમરે કઈ રસી આપવામાં આવે છે? તો આન્સર આવશે મિઝલ્સ અને રૂબેલા. 156મો ક્વેશ્ચન 13 માસના અને 6 કિલો વજન ધરાવતા અતિ કુપોષિત બાળકને વિટામિન એનો કેટલો ડોઝ આપવો જોઈએ? તો આન્સર આવશે 1 લાખ IU.
157 એક્ટિવ મેનેજમેન્ટ ઓફ થર્ડ સ્ટેજ ઓફ લેબર સામાન્ય રીતે નીચેના વિકલ્પોમાંથી કયું ઇન્જેક્શન ગાઈડલાઈન મુજબ આપવામાં આવે છે? એ મિથ્રજીન ઇન્જેક્શન, બી ઓક્સિટોસિન ઇન્જેક્શન, સી ડ્રોટિન ટેબ્લેટ કે ડી મેગ્નેશિયમ સલ્ફેટ ઇન્જેક્શન. તો આન્સર આવશે 157 નો બી ઓક્સિટોસિન ઇન્જેક્શન. 158 પંચગુણી રસી કયા રોગ સામે રક્ષણ નથી આપતી? ધનુર, ઉટાટિયું, ઝેરી કમળો કે ઓરી? તો આન્સર આવશે ઓરી. 159 પ્રથમવાર સગર્ભા થયેલ માતાને ધનુરના કેટલા ઇન્જેક્શન આપવામાં આવે છે? તો આન્સર આવશે 2. 160મો ક્વેશ્ચન કે ઓરીની રસી સામાન્ય રીતે કઈ ઉંમરે આપવામાં આવે છે? તો આન્સર આવશે 9 માસે. 161 સગર્ભા માતાને કઈ રસી આપવામાં આવે છે? તો આન્સર આવશે ટીટીની રસી. 162 બાળક્ષયની સામે રક્ષણ આપવા માટે કઈ રસી આપવામાં આવે છે? તો આન્સર આવશે બીસીજીની રસી. તો જે રિપીટ થતા હતા એ ક્વેશ્ચન આપણે નહીં લેવા, ખાલી ખોટો તમારો ટાઈમ વેસ્ટ નથી કરવો. તો 168મો ક્વેશ્ચન જળ સૂકતા નિવારણ માટે કયું આઈવી ફ્લુઇડ અપાય છે? તો આન્સર આવશે એ પોલિયો રસીના વાયલ પરના સંકેતને શું કહેવાય છે? વીવીએમ. 170 ટ્રિપલ એન્ટીજેનનું સંયોજન કયું છે? તો આન્સર આવશે ડીપીટી. શું છે? ક્વેશ્ચન બદલાયો. ટ્રિપલ એન્ટીજેન્ટનું સંયોજન કયું છે? તો ડીપીટી. આન્સર આવશે એ. 171 ડીપીટી ક્યારે બિનસલાહભર્યું છે? એ આંચકીનો પારિવારિક ઇતિહાસ, બી એક્યુટ રેસ્પિરેટરી ટ્રેકર ઇન્ફેક્શન, સી પ્રોગ્રેસિવ ન્યુરોલોજિકલ ઇલનેસ કે ડી હળવા ઝાડા? તો આન્સર આવશે સી ડીપીટી ક્યારે બિનસલાહભર્યું છે? કે જ્યારે પ્રોગ્રેસિવ ન્યુરોલોજિકલ ઇલનેસ હોય ત્યારે. 172 રસીકરણથી રક્ષિત બાળકોનો અંદાજ મેળવવા કયા પ્રકારનો સર્વે કરે છે? રેન્ડમ સર્વે, સિસ્ટેમેટિક સેન્ડમ સર્વે, બહુતબક્કા સેમ્પલિંગ સર્વે કે 30 ક્લસ્ટર સર્વે? તો આન્સર આવશે 30 ક્લસ્ટર સર્વે. 175મો ક્વેશ્ચન કે દોઢ, અઢી અને 3.5 માસની ઉંમરે આપવામાં આવતી રસીઓમાં આ રસીનો સમાવેશ થતો નથી. ઓરીની રસી, ઓરલ પોલિયો વેક્સિન, ટાઇફોઇડની રસી કે શીતળાની રસી? તો 175મા ક્વેશ્ચનનો આન્સર આવશે ઓરલ પોલિયો વેક્સિન. 178 ઇન્દિરાનગરમાં ઓરીના કેસો જોવા મળેલ છે, તો તે કઈ પ્રવૃત્તિ હાથ ધરશો તમે? તો એ બીમારી બાળકોને ઓરીની રસી આપવી, બી બીમાર બાળકોને વિટામિન એ પીવડાવવું, સી ક્લોરિનેશન કે ડી ફોગિંગ? તો શું આન્સર આવશે? 178મા ક્વેશ્ચનનો આન્સર આવશે બીમાર બાળકોને વિટામિન એ પીવડાવવું. 179 બીસીજીની રસી કયા ગાળા દરમિયાન મુકાવવી જોઈએ? આ ક્વેશ્ચન આવી ગયો છે પણ જુદી રીતે પૂછાય છે એટલે લઈ લીધો છે કે જન્મથી 1 માસ, 9 માસની ઉંમરે, 1.5 થી 2 વર્ષ કે 1 માસથી 2.5 માસ? તો આન્સર આવશે 179માં એ આન્સર આવશે જન્મથી 1 માસની અંદર. 181 પોલિયો વેક્સિનમાં વીવીએમના કેટલા સ્ટેજ છે? 3, 4, 2 કે 1? તો આન્સર આવશે 4 સ્ટેજ છે વીવીએમના. બીસીજીની રસી કયા રોગ સામે રક્ષણ આપે છે? તો ક્ષય સામે. 184 બે રસી વચ્ચે ઓછામાં ઓછો કેટલો સમય હોવો જોઈએ? 15 દિવસ, 28 દિવસ, 48 દિવસ કે 21 દિવસ? તો આન્સર આવશે બે રસીઓ વચ્ચે ઓછામાં ઓછો 28 દિવસનો અંતર હોવો જોઈએ. 186 એન્ટી રેબીઝ વેક્સિન ક્યાં રાખવામાં આવે છે? ડીપ ફ્રીઝરમાં, 15 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાનમાં, 2 થી 8 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાનમાં કે 20 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાનમાં? આ ક્વેશ્ચનનો આન્સર હવે તમારે આવડવો જોઈએ. પ્લીઝ કમેન્ટ કરજો શું આન્સર આવશે 186માં ક્વેશ્ચનનો. દરેક નવજાત શિશુઓને 9મો મહિનો પૂરો થયા બાદ શું આપવામાં આવે છે? તો ઓરીની રસી પ્લસ વિટામિન એનો પ્રથમ ડોઝ.
188 5 વર્ષથી ઓછી વયના બાળકોમાં મૃત્યુનું મુખ્ય કારણ શું હોઈ શકે? સુક્તાન, રતાંધળા પડવું, ક્વાશિયોકર કે ઝાડા? તો આન્સર આવશે ઝાડા. 189 કે પેન્ટાવેલેન્ટ રસી કેટલા રોગો સામે બાળકને રક્ષણ આપે છે? 4, 5, 2 કે 3? તો શું આન્સર આવશે 189માં ક્વેશ્ચનનો? તો આન્સર આવશે બી, 5 રોગો સામે રક્ષણ આપે છે પેન્ટાવેલેન્ટ રસી. 190 12 થી 59 મહિનાના બાળકને દર 4 થી 6 મહિને વિટામિન એ સિરપનો કેટલો ડોઝ આપવો જોઈએ? 4 લાખ IU, અહીં દર્શાવેલમાંથી એક પણ નહીં, 2 લાખ IU કે 1 લાખ IU? તો 190માં ક્વેશ્ચનનો આન્સર આવશે કે 2 લાખ IU. 193 IPV ઇનએક્ટિવેટેડ પોલિયો વેક્સિન અંગે શું સાચું નથી? તો એ બાળકને 1 વર્ષની અંદર જ આપવી જોઈએ, બી લાઈવ વેક્સિન છે, સી કોલ્ડ સેન્સિટિવ વેક્સિન છે કે ડી બાળકને 14 અઠવાડિયા પછી આપી શકાય? તો આન્સર આવશે સી કોલ્ડ સેન્સિટિવ વેક્સિન છે IPV. 198 માધવી 14 માસની છે, તેને પોલિયોના ટીપા સિવાય કોઈ રસી આપેલ નથી, તો તેને કઈ રસી આપી શકાય? પેન્ટાવેલેન્ટ, મિઝલ્સ, BCG કે IPV? તો આન્સર આવશે 198નો બી આન્સર આવશે મિઝલ્સ રસી. 199 દોઢ માસના શિશુને BCGની રસી માટેનો કયો ડોઝ આપશો? દોઢ માસના શિશુને BCGની રસી માટેનો ડોઝ કયો છે? તો 0.1 ml. 200મો ક્વેશ્ચન, 0 ડોઝ પોલિયોની રસી બાળકને ક્યારે આપવામાં આવે છે? તો એ જન્મના અઠવાડિયાથી, બી તાજા જન્મેલા બાળકને, સી મહિના પછી કે ડી 6 મહિના બાદ? તો આન્સર આવશે બી, તો તાજા જન્મેલા બાળકને. તો આ સાથે આપણે રસીકરણનો ટોપિકના MCQ બધા જ જોઈ લીધા છે. તો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. અને જો તમે બીજા પણ ટોપિકો અંદર આ ચેનલની અંદર MPSWના છે, બધા જ જે એક્ઝામમાં પૂછાવાના છે ને એ બધા જ ટોપિક મેં MCQના બનાવ્યા છે. પ્લીઝ તમે ના જોયો હોય તો એ વિડીયો જોઈ લેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો એન્ડ જય માતાજી.